હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચાપડી તાવો બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે તાવા માટેનું શાક જોઈ લઈએ। અહીં તાવામાં આપણે ઊંધિયાની જેમ ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીશું। તો એક વાટકી જેટલી આપણે બધી જ શાકભાજી લઈ લઈશું। તો તેમાં આપણે ચોળી, સરગવો, લીલા ધાણા, ફ્લાવર, લીલી તુવેર, લીલા વટાણા, ગુવાર, સુરતી પાપડી, રીંગણા, બટેટા, કાંદા અને ટમેટાની પ્યોરી લઈ લઈશું। અને સાથે આપણે લીલા આદુ, મરચાં, લસણ અને સૂકા લસણની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી લઈ લઈશું। અને સાથે આપણે થોડું સમારેલું લીલું લસણ અને એક નંગ લીંબુ લઈ લઈશું। અને હવે આપણે મસાલા જોઈ લઈએ। તો તેમાં હિંગ, ધાણા જીરું, લાલ મરચું, આખું જીરું, નમક, રાઈ, હળદર, ગોળ અને ગરમ મસાલો લઈ લઈશું। અને હવે વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ। તો વઘારમાં આપણે 2 નંગ સૂકા મરચાં, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 4 થી 5 નંગ જેટલા કાળા મરી લઈ લઈશું। અને વઘાર માટે તેલ લઈ લઈશું। અને ચાપડી બનાવવા માટે તેલ, મીઠું, સફેદ તલ અને આખું જીરું લઈ લઈશું। અને 500 ગ્રામ આવો ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું। અને તળવા માટે તેલ લઈ લઈશું। તો સૌપ્રથમ હવે આપણે તાવા માટેનું શાક બાફી લઈએ। તો તેના માટે કુકર લઈ લઈશું અને તેમાં આપણે બધું જ શાકભાજી ઉમેરી દઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો બધું જ શાકભાજી ઉમેર્યા બાદ આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને શાકમાં આપણે 3 સીટી થાય ત્યાં સુધી તેને બાફી લઈશું। હવે આપણે લીલા મરચાંની અને લીલા લસણની આદુની પેસ્ટ તૈયાર કરી લઈએ। તો એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં બધી જ સામગ્રી ઉમેરી દઈશું અને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે આપણે ચાપડી માટેનો લોટ બાંધી લઈએ। તો એક વાસણ લઈને તેમાં ચાળણી મૂકી આપણે લોટને ચાળી લઈશું। ત્યારબાદ તેમાં આપણે આખું જીરુંને હાથેથી મસળીને ઉમેરી દઈશું। અહીં મેં 1 ચમચી જેટલું આખું જીરું લઈ લીધું છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। ત્યારબાદ 4 ચમચી જેટલું તેલ ઉમેરીને સારી રીતે મોણ દઈ દઈશું। આપણે મોણ અહીં મુઠ્ઠી પડતું દેવાનું છે। આપણે હાથેથી મુઠ્ઠી વાળીએ તો લોટમાં મુઠ્ઠી વળી જાય તેવું આપણે મોણ દઈશું। તો હવે આપણે મોણ સરસ રીતે દઈ દીધું છે લોટમાં। તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને કઠણ લોટ બાંધી લઈશું। આપણે લોટ ભાખરી જેવો કઠણ બાંધવાનો છે। તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તેને આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણા કુકરમાં સીટી થઈ ગઈ છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને આપણું શાકભાજી જોઈ લઈએ। આપણું શાક આવી રીતે એકદમ આખું રહે તેવું આપણે બાફી લીધું છે। હવે આપણે તેમાં પાઉંભાજી મેશરથી તેને થોડું એવું આવી રીતે મેશ કરી લઈશું, જેથી આપણા બટેટા અને ફ્લાવર, રીંગણ તે થોડા ભાંગી જાય અને આપણો રસો થોડો ઘટ્ટ થઈ જાય। આપણું બધું જ શાકભાજી સાવ ભાંગી ન જાય તેનું આપણે ધ્યાન રાખીશું। તો હવે આપણે તાવો વઘારવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તાવામાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વઘાર કરી લઈએ। તો તેમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું અને સૂકા મરચાં, લવિંગ, તજ, તમાલપત્ર અને મરી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરીને વઘાર તૈયાર કરી લઈશું। અને ત્યારબાદ તેમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળી આપણી થોડી સંતળાઈ જાય એટલે ત્યારબાદ તેમાં આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું। ટમેટાને પણ આપણે 1 થી 2 મિનિટ તેલમાં આવી રીતે સાંતળી લઈશું, જેથી તેનું પાણી બળી જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં આદુ, મરચાં અને લીલા લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ 1 મિનિટ માટે આવી રીતે સાંતળી લઈશું, જેથી કરીને તેની કચાશ ના રહે। ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આપણે શાક બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખીશું। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું।
અને મસાલાને સારી રીતે આપણે સાંતળી લઈશું. હવે મસાલામાંથી પણ તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં બાફેલું શાકભાજી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણે બધું જ શાકભાજી ઉમેરી દીધું છે. હવે આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરશું, કેમ કે તાવામાં રસાનું પ્રમાણ થોડું વધારે હોય છે. તાવામાં આપણે 2 કપ પાણી ઉમેરીને તેને સારી રીતે ઉકળવા દઈશું. આ વાનગીને ઘણી જગ્યાએ તાવો ચાપડી કે પછી શાક ચાપડી, મિક્સ શાક ચાપડી અથવા તો ચાપડી તાવો એમ કહેવામાં આવે છે અને આ રાજકોટની ફેમસ વાનગી છે. તો હવે આપણે તાવો ઉકળવા લાગે એટલે 1 લીંબુનો રસ અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 નાનો ટુકડો ગોળનો ઉમેરી દઈશું અને તેને થોડીવાર માટે ઉકળવા દઈશું. આપણો તાવો ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બાંધેલા લોટમાંથી ચાપડી બનાવી લઈએ. તો એક પાટી લઈ લઈશું અને તેની ઉપર આવી રીતે થોડો લોટ લઈને આપણે બધી જ બાજુથી આવી રીતે વાળતા જઈશું અને ગોળ તૈયાર કરી લઈશું. આપણે જેમ ભાખરી માટે લુઓ તૈયાર કરતા હોઈએ તેવી રીતે જ કરવાનો, પણ થોડું તેનાથી પાતળું રાખીશું. આવી રીતે આપણે બધી જ ચાપડી બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણો તાવો એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો આ સમયે આપણે તેમાં સમારેલું લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસને ઓફ કરી દઈશું અને તાવાને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને ત્યારબાદ ચાપડી તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણો તાવો કેટલો સરસ તૈયાર થયો છે અને તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને તેનો રસો પણ પહેલાં કરતાં થોડો ઘટ્ટ તૈયાર થઈ ગયો છે. તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેલ બહુ ગરમ નહીં કરવાનું, મીડિયમ ગરમ હોય તેવું કરીશું અને તેમાં આપણે ચાપડીને ઉમેરી દઈશું. ચાપડી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે તેને 10 મિનિટ માટે સારી રીતે તળી લઈશું, જેથી તે અંદર સુધી એકદમ સરસ તળાઈ જાય અને તે બિલકુલ કાચી ના રહે. તો આવી રીતે આપણે બધી જ ચાપડીને તળી લઈશું. તમે જોઈ શકો છો તે કેટલી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણો તાવો અને ચાપડી તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે સર્વ કરી દઈએ. તો ચાપડીને સર્વ કરવા માટે આવી રીતે ચાપડી લઈશું અને તેને આવી રીતે હાથેથી થોડી તોડી લઈશું અને તેને આમ આવી રીતે નાના ટુકડામાં કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે તાવો ઉમેરી દઈશું. ચાપડી તાવો આવી રીતે જ ખાવામાં આવે છે અને સાથે આપણે કાંદા, ટમેટાં, કાકડી, પાપડ, ગોળ તેવી રીતે સલાડ મૂકીશું. અને જો લીલા કાંદા સિઝનમાં હોય તો જરૂરથી લેવા. તાવા સાથે લીલા કાંદા ખૂબ જ સરસ લાગે છે. તો અહીં આપણો ચાપડી તાવો તૈયાર થઈ ગયો છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ તાવો ચાપડીની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.